नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 230 पछी ની ટીકા આપણે કરી રહ્યા છીએ। ટીકાના મહદ અંશો કર્યા છે, બાકી રહેલ શેષ અંશો આજે કરીશું। આ ટીકા આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ છીએ, એટલે પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 154। આપણે 140 કર્મ પ્રકૃતિના ફળને એટલે કે જ્ઞાની ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આગળ હું તીર્થંકર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। ગુરુદેવ સમજાવે છે કે અર્હંત પદના કારણભૂત કર્મને તીર્થંકર નામ કર્મ કહે છે। તીર્થંકર નામ કર્મ એ અર્હંત પદના કારણભૂત કર્મ, એટલે એ દ્વારા કઈ કેવળ જ્ઞાન થાય છે એવો એનો અર્થ નથી થતો। કેવળ જ્ઞાનનો તો પુરુષાર્થ એ જીવે પોતે કરવાનો બાકી રહે છે, પણ એ ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે જવાના છે, તો કેટલીક કર્મની એવી પ્રકૃતિ બંધાય છે, તો એ પ્રકૃતિની એમાં વાત છે કે એ પ્રકૃતિ કોઈ સામાન્ય પ્રકૃતિ નથી, એ ઉચ્ચ શુભ કર્મ છે। તેના ફળને ધર્મી કહે છે હું ભોગવતો નથી। તીર્થંકર નામ કર્મ, નામ કર્મની પ્રકૃતિ, નામ કર્મની 93 પ્રકૃતિ પૈકી આ તીર્થંકર નામ કર્મ પણ એક પ્રકૃતિ છે। અગાઉ આપણે યશ કીર્તિ નામ કર્મનો પણ વિચાર કર્યો હતો। એવું યશનું કર્મ કે જેને કારણે પછીના ભાવમાં ગમે તેટલા પાપ કરે, ગમે તે કરે તો એને યશ જ મળે, એની આપણે ગયા સ્વાધ્યાયમાં વાત કરી હતી। તો એવું કર્મ બાંધીને આવ્યા છે માટે, એટલે એવી કેટલીક શુભ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે એના ફળ સ્વરૂપે એને જે પ્રાપ્ત થાય એ જોઈને અજ્ઞાની માણસ એમ માને કે આ વર્તમાનમાં કાંઈ કરતો નથી ને એને આ બધું પ્રાપ્ત થઈ જાય છે। પૈસાની બાબતમાં પણ અજ્ઞાની એવું માને કે મને આટલી એટલી મહેનત કરવા છતાં મને આટલા જ પૈસા મળે છે, અને પેલા સાવ બુદ્ધિ વગરના, સામાન્ય બુદ્ધિ પણ જેની ચાલતી નથી, બુદ્ધિનું લેવલે ઓછું, ભણ્યા પણ નથી, અને આ અબજો રૂપિયા કમાય છે। પણ ભાઈ એ પુણ્યનું ફળ છે, એ કઈ અત્યારની વર્તમાન દશાને કારણે, એમના પ્રયત્નને કારણે એ કમાય છે એવું નથી। એટલે પૂર્વે એવા શુભ કર્મ કર્યા છે તો એના ફળ સ્વરૂપે એ બધું મળે છે, પણ મળે છે તો એ એનું ક્યાં છે? ભગવાન આત્મા એ બધાથી જુદો છે। એ ધન સંપત્તિ મળે, યશ મળે કે આવું તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનું ફળ પ્રાપ્ત થાય તો પણ એ બધું ભગવાન આત્માથી જુદું છે, એ ક્ષણિક છે। એના ઉદયો આવે છે, ફરી જાય છે, અને પોતે ત્રિકાળ ભગવાન આત્મા શુદ્ધ એવો ને એવો જ રહી જાય છે। એને કાંઈ એ સ્પર્શતું નથી, એ શુભ કે અશુભના ફળ એને સ્પર્શતા નથી। એટલે અહીંયા એ વાત કરી છે કે આવી શુભ કર્મની પ્રકૃતિ, એવી
શુભ કર્મની પ્રકૃતિ કે જેને કારણે એને તીર્થંકર નામ કર્મ બંધાયું હોય. જો નામ કર્મ છે એ વાત યાદ રાખવી. તીર્થંકર નામ કર્મ તો કહે છે તેના ફળને ધર્મી કહે છે હું ભોગવતો નથી. ગુરુદેવ કહે છે કે જો અજ્ઞાની તીર્થંકર પ્રકૃતિનું નામ સાંભળી રાજી રાજી થઈ જાય. પ્રભુ એ પ્રકૃતિ છે, એનો ઉદય આવશે અને એ ફરી જશે. એ આત્માની સાથે જવાનું નથી. આ સમજવાની વાત છે. એ નામ કર્મની પ્રકૃતિ છે. નામ કર્મ છે એટલે શરીર છે. એ નામ કર્મની પ્રકૃતિ છે. જ્યાં સુધી આયુષ્ય છે, શરીર છે, ત્યાં સુધી જ એ પ્રકૃતિ રહેવાની છે. પછી એ પ્રકૃતિ રહેવાની નથી. તીર્થંકર થાય છે ત્યારે પ્રભુ પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી રહ્યા છે અને એમની ભાવ મોક્ષની દશા છે. એ ભાવ મોક્ષની દશા છે એ પણ પછી રહેતી નથી અને પૂર્ણ મોક્ષની દશા થાય છે, સિદ્ધ દશા થાય છે. પછી શરીરને તો છોડીને ચાલ્યા જાય છે. એ પરમ ઔદારિક શરીર છે, જે સૌથી બળવાન છે, જે સૌથી બુદ્ધિમાન છે, સૌથી સુંદર છે, એવું એ શરીર કે જેથી એ ગર્ભમાં આવે છે એ જીવ, ત્યાંથી એને એ શરીર પ્રાપ્ત થાય છે અને એની સાથે કેટલા અતિશયો પ્રાપ્ત થાય છે. દેવીઓ તો એ વખતે માતાની સેવા કરવા માટે આવી જાય છે. જન્મ થતા દેવો આવી અને પ્રભુને લઈ જાય છે સ્નાન કરાવવા માટે. એટલે એ બધો કર્મની પ્રકૃતિનો ઉદય છે. અને એમાં તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ છે, એનો ઉદય તો પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે પછી આવે છે. એટલે પ્રભુનું તે તરફ લક્ષ હોય જ નહીં. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે એ ઉદયમાં ક્યારે આવે? કેવળ જ્ઞાન થયા પછીથી આવે છે. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે જુઓ તો ખરા કેટલો બધો ફેર કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ અબંધ નથી, એટલે એ પણ બંધ છે, કર્મનો બંધ છે, એટલે ધર્મ નથી. અને તેનાથી જે પ્રકૃતિ બંધાય તેને અહીં વિષ વૃક્ષનું ફળ કહ્યું છે. કર્મ માત્રને વિષ વૃક્ષ કહ્યું, કર્મ માત્રને વિષ વૃક્ષ કહ્યું અને એના ફળને વિષ વૃક્ષનું ફળ કહ્યું છે. એટલે આ નામ કર્મની પ્રકૃતિ છે એ પણ વિષ વૃક્ષ છે અને એનું ફળ એ પણ ભોગવવા લાયક નથી. શાસ્ત્રમાં આવે કે તીર્થંકર પ્રકૃતિ પરંપરા મોક્ષનું કારણ છે, આવી વાત પણ શાસ્ત્રમાં કહી હોય. પરંતુ એ તો નિમિત્તનું કથન છે ભાઈ. જ્યારે એવી અંતરંગ દશા થાય છે ત્યારે બાહ્યમાં એમ જ હોય છે. તો નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવવો છે. ત્યારે એમને એવા જ કર્મ પ્રકૃતિના ઉદયો હોય. પ્રભુને કેવળ જ્ઞાન થાય એ પછી કર્મ પ્રકૃતિના ઉદય કેવા હોય? કોઈ સામાન્ય કર્મ પ્રકૃતિના ઉદય હોય? તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો જ ઉદય હોય ને. આ તો સમજાય એવું છે. પ્રભુ જ્ઞાનની પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે, દર્શનની પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે, પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી લે, કેવળ જ્ઞાન પ્રગટ કરે, પછી કેવી કર્મ પ્રકૃતિનો ઉદય હોય? 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ પડી છે, પણ એમાં શું હોય? પછી નામ કર્મની પ્રકૃતિ કેવી હોય? તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો જ ઉદય હોય. પછી પ્રભુને કાંઈ રોગ ન હોય, કાંઈ તકલીફ ન હોય, કાંઈ ન હોય પ્રભુ. એટલે એ એમ જ હોય, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે એ દર્શાવવા માટે એમ કહેવામાં આવે કે તીર્થંકર પ્રકૃતિ પરંપરા મોક્ષનું કારણ છે, કેમ કે પછી પ્રભુનો મોક્ષ થવાનો છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવ્યા પછીથી પ્રભુનો મોક્ષ થવાનો છે. અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને એવા કેટલાય કેવળી ભગવાન બિરાજે છે. એ બધાનો મોક્ષ થવાનો છે. એમને આ તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં આવી છે. ગુરુદેવે જો અહીંયા પહેલા જ કહ્યું કે અર્હંત પદના કારણભૂત કર્મને તીર્થંકર નામ કર્મ કહે છે. એટલે એનો અર્થ એ થાય કે જે કેવળી છે, બીજા કેવળી છે, એ પણ અર્હંત પદ પ્રાપ્ત કરે છે ને, એટલે એમને પણ આવી પ્રકૃતિ ઉદયમાં હોય છે. એમને અતિશયોની અપેક્ષાએ થોડો ફેર હોય.
પણ એમને પણ કેવળ જ્ઞાન થયા પછીથી શરીર તો પરમ ઔદારિક શરીર જ થઈ જાય છે. એમને પણ કઈ આહાર નથી હોતો. અહીંયા કે છે કે આ શાસ્ત્રમાં જે આવે છે તીર્થંકર પ્રકૃતિ એ પરંપરા મોક્ષનું કારણ છે એમ જે કહેવાયું છે એ તો વ્યવહારથી કહેવાયું છે, એ નિમિત્તનું કથન છે ભાઈ. કેમ કે પ્રકૃતિ બંધાણી, કર્મની પ્રકૃતિ બંધાણી એ તો જળ રજકણ છે. એ એવા પ્રકારના કર્મણ્ય રજકણોનો સમૂહ છે, સ્કંદ છે. અને એવા દરેક કર્મને વિષ વૃક્ષ કહ્યું છે અને એના ફળને વિષ વૃક્ષનું ફળ કહ્યું છે. વળી તેનો ઉદય ક્યારે આવે? કે કેવળ જ્ઞાન થાય ત્યારે. કેવળ જ્ઞાન થાય ત્યારે આ તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય આવે છે. હવે ત્યાં પ્રકૃતિના ફળમાં સંયોગ આવે તો આવા પોતાના સ્વરૂપને વિશે જે સ્થિર થયા છે એમને એમાં કાંઈ રંજિત થવાપણું હોય? જે સંયોગ આવ્યા, મહાપુણ્યના ઉદયે જે સંયોગો આવ્યા એમાં એ રંજિત થાય? પોતાના સ્વરૂપમાંથી આવ્યા બાદ સુખ અને આનંદને અનુભવી રહ્યા છે એ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય કેવળ જ્ઞાન થતા આવે તો એની અંદર શું રંજિત થતા હશે? ત્યાં એ પ્રકૃતિના ફળમાં સંયોગ આવે તો એમાં મારે શું? હું તો કેવળ જ્ઞાની છું, સર્વ લોકાલોકને જાણનારો છું ભાઈ. ધર્મી જીવ તો પહેલેથી જ કહે છે કે તીર્થંકર પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. પ્રભુ ક્યાં એના ફળને ભોગવે છે? કેવળ જ્ઞાન થયા પછીથી તો તીર્થંકર નામ પ્રકૃતિનો ઉદય આવે છે, એને કાંઈ ભોગવતા નથી. ઓમકાર ધ્વનિ સ્વયં શરીરમાંથી છૂટે છે તો પ્રભુનું તો એ તરફ લક્ષ પણ નથી. પણ એ તો પ્રભુની વાત થઈ, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એમની વાત થઈ. પણ જ્ઞાની મહાપુરુષો કહે છે, ધર્મી જીવ કહે છે કે અમે તો કોઈ પણ કર્મ ફળની પ્રકૃતિને સ્પર્શતા જ નથી. કર્મની પ્રકૃતિને અને એના ફળને અમે તો સ્પર્શતા જ નથી. ન તો એના અમે કરતા છીએ, ન તો અમે ભોગતા છીએ. ધર્મી જીવ તો પહેલેથી જ કહે છે કે તીર્થંકર પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. કોઈ પણ નામ પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. તીર્થંકર પ્રકૃતિ બધાને ન હોય, પણ જેને હોય તેની વાત સમજવી. અહીં તો સામાન્યપણે બધી 148 પ્રકૃતિની વાત કરી છે એટલે અહીંયા એ વાત લીધી છે. તીર્થંકર પ્રકૃતિ બધાને નથી હોતી. તો એ રીતે નામ કર્મની બધી પ્રકૃતિ પૂરી થઈ. હવે ગોત્ર કર્મની 2 પ્રકૃતિની વાત કરે છે. હું ઉચ્ચ ગોત્ર કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ 155માં પાના ઉપર કહે છે કે જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય તેને ઉચ્ચ ગોત્ર કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી. ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી એ રાજા થાય, મોટો શેઠ થાય, પણ ધર્મી પુરુષ એ ફળને ભોગવતો નથી. એટલે કે ધર્મી પુરુષનું એના તરફ લક્ષ નથી. એ ફળ સાથે એકરૂપતા કરતો નથી. એ ફળ સાથે મમત્વ કરતો નથી. હું રાજા, હું શેઠ, આ બધી સંપત્તિ, આ રાજ, આ બધું મારું, અથવા તો આ બધી પ્રોપર્ટી મારી, એવું એને હોતું નથી. ઉચ્ચ ગોત્રમાં જન્મ થયો છે, એવા માતા પિતા મળ્યા છે, તો પણ એ ફળને એ ભોગવતો નથી. એના તરફ એનું લક્ષ નથી. કેમ કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે અને પોતાના નિજ સ્વરૂપમાંથી આવતા આનંદને એ તો ધ્યાવે છે. એ જ રીતે નીચ ગોત્ર વિશે કહે છે કે હું નીચ ગોત્ર કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જે કર્મના ઉદયથી ચંડાલ આદિ નીચ કુળમાં જન્મ થાય તેને નીચ ગોત્ર કર્મ કહે છે. તેના ફળને જ્ઞાની ભોગવતો નથી. હવે અંતરાય કર્મની 5 પ્રકૃતિઓની વાત કરે છે. હું દાનાંતરાય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું.
હું લાભાંતરાય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ભોગાંતરાય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ઉપભોગાંતરાય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું વીર્યાંતરાય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આ 148 કર્મ પ્રકૃતિની વાત કરી અને એના ફળને જ્ઞાની ભોગવતા નથી એ વાત કરી. અહીંયા છેલ્લે અંતરાય કર્મની પ્રકૃતિના ફળને જ્ઞાની ભોગવતા નથી એ વિશે ગુરુદેવ સમજાવતા કહે છે કે જે કર્મ દાન આદિમાં વિઘ્ન એટલે અંતરાય કરે છે તે અંતરાય કર્મ છે અને તેને ધર્મી કહે છે હું ભોગવતો નથી. પ્રકૃતિના ફળ પ્રતિ મને લક્ષ નથી. હું તો નિત્ય આનંદ સ્વરૂપ એક આત્માને જ સંચેતું છું. આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે. જેમ સકળ પુણ્ય પાપના ભાવના સંન્યાસની અર્થાંત કર્મ ચેતનાના ત્યાગની ભાવના કરી તેમ સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરી. અગાઉ કર્મ ચેતનાની વાત કરી અને પછી એમાં સકળ કર્મ શુભાશુભ કર્મ એના ત્યાગની ભાવનાની વાત કરી અને એમાં એ કર્મ 49 ભેદથી કરે છે અથવા તો બાંધે છે એ સમજાયું. અને એવા 49 ભેદ દ્વારા પોતે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યા હતા ત્યાંથી પ્રતિક્રમી અને સ્વરૂપ તરફ પાછો વળે છે. વર્તમાનને વિશે એવા 49 ભંગ દ્વારા એ કર્મ કરી રહ્યો છે તો ત્યાંથી આલોચના કરી અને પાછો વળે છે. અને ભવિષ્યકાળમાં એવા 49 ભંગ દ્વારા કર્મના જે ભાવ છે એ ન કરવાની પ્રતિજ્ઞા રૂપે પ્રત્યાખ્યાન કરી અને પાછો વળે છે. એમ એ સમસ્ત કર્મથી પાછો ફરે છે. સકળ કર્મના સંન્યાસની ભાવના કરે છે, સકળ કર્મના ત્યાગની ભાવના કરે છે. એ પછીથી આપણે 230 કળશ લીધો અને પછી કર્મ ફળને ભોગવતો નથી એ વાત ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ખૂબ વિસ્તારથી સમજાવી. એટલે હવે આ રીતે 148 કર્મ ફળ એને જ્ઞાની ભોગવતો નથી એમ એ કર્મ ચેતના તથા કર્મફળ ચેતનાનો ત્યાગ કરે છે અને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ્ઞાન ચેતના રૂપે પરિણમી જાય છે. હવે અહીંયા સમયસાર પાના નંબર 564 ઉપર એક સમજ આપી છે એ આપણે લઈએ. કહે છે કે અહીં ભાવના એટલે વારંવાર ચિંતન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો. તે ભાવનાનો અર્થ શું સમજવાનો કે વારંવાર ચિંતન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો. પોતાના ઉપયોગને અભ્યાસ દ્વારા સ્વરૂપને વિશે એકાગ્રતા કરવા તરફ લઈ જવો એ ભાવના. એવું વારંવાર ચિંતન કરી અને ઉપયોગને જ્યાં બહારમાં કરી રહ્યો છે જ્ઞાન દર્શનનો ઉપયોગ એ બહારમાં છે એને પાછો વાળવો, સ્વરૂપ તરફ વાળવો. પણ એ કેવી રીતે થાય? એ અભ્યાસ દ્વારા થાય. કોઈ પણ વસ્તુને આપણે અભ્યાસ દ્વારા કરી શકીએ. વ્યવહારમાં પણ આપણે જે કાંઈ શીખીએ છીએ તે અભ્યાસ દ્વારા શીખીએ છીએ. ભણવા બેસીએ છીએ ત્યારે એકડો લખીએ છીએ તો સૌથી પહેલા એકડો આપણને 100 વખત ઘૂંટાવડાવવામાં આવે છે. હાથ પકડીને બાળકને આપણે એકડો ઘૂંટાવીએ છીએ. એ અભ્યાસ છે. વારંવાર વારંવાર એની એ વસ્તુ કરવામાં આવતા એ આવડી જાય છે. અહીંયા ઉપયોગનો અભ્યાસ, પોતાનો ઉપયોગ બહારમાં જાય છે તો એને વારંવાર અભ્યાસ દ્વારા સ્વરૂપ તરફ વાળવો. આ કરવા જેવું છે. જો દ્રવ્યસૂત્રનો અભ્યાસ ઘણો કરીએ, ચર્ચાઓ કરીએ, સૂક્ષ્મ વાતોને સમજીએ, આ બધું બરાબર છે, આ કરવા યોગ્ય છે. એ દ્વારા
સ્પષ્ટતા ઘણી થાય છે અને પછી માર્ગને સમજવામાં સરળતા થઈ જાય છે. પણ એ પછીથી શાંત ચિત્તે બેસીને જે ઉપયોગ બહારમાં રહ્યો છે એને સ્વરૂપ તરફ વાળવાનો અભ્યાસ કરવો જ પડે. એ અભ્યાસ કર્યા વિના પુરુષાર્થ થતો નથી. સ્વાધ્યાય રોજ સાંભળીએ છીએ, દિવસમાં 4 સ્વાધ્યાય સાંભળીએ છીએ, 2 કલાક વાંચન પણ કરીએ છીએ, પણ પછીનો બાકીનો સમય આપણો ઉપયોગ ક્યાં રહે છે એનો આપણે વિચાર કરતા નથી. પછી બાકીનો બધો સમય ઉપયોગ ક્યાં ચાલ્યો જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ 1 સેકન્ડમાં ચાલ્યો જાય છે, કેમ થઈ રહ્યું છે, એટલી ચંચળતા કેમ રહી છે, મન જેટલા વિકલ્પ કરે છે એની સાથે ઉપયોગ રહ્યો છે, તો એવી મનની ચંચળતા આટલા સ્વાધ્યાય પછી પણ કેમ રહે છે? કેમ કે આપણે અભ્યાસ નથી કરતા. અભ્યાસ શેનો કરવાનો છે? ઉપયોગને સ્વરૂપ તરફ વાળવાનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આ વાતને સમજવાની છે. આ ગંભીર વાત છે. નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. જ્યારે ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે લોકો એમાં એટલો ઉત્સાહ નથી લેતા. અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું છે, ઉપયોગના અભ્યાસને માટે એટલી જ સતર્કતા રાખવી જોઈએ, એટલા જ ગંભીર થવાની જરૂર છે. સ્વાધ્યાય માટે જેટલા ગંભીર છીએ એથી વિશેષ ઉપયોગના અભ્યાસને માટે ગંભીર થવાની જરૂર છે. એમને પણ આ વાત રૂચે કે ખરેખર આપણે ઉપયોગનો અભ્યાસ કરવો જોઈએ. ઉપયોગ આપણો બહારમાં ન રખડે અને સ્વરૂપ બની જાય એનો અભ્યાસ કરવાની ખરેખર જરૂર છે. આ વાત જો આપનામાંથી કોઈને પણ રૂચે તો જરૂરથી 1 લીટી મને ઈમેલ કરજો. અહીંયા પહેલી જ વાત લીધી છે કે અહીં ભાવના શબ્દનો અર્થ સમજાવતા કહ્યું કે એટલે વારંવાર ચિંતન કરીને, ચિંતન એ મહત્વનું સાધન છે. ચિંતન કોણ કરી શકે છે? સંઘની પચેન્દ્રિય ચિંતન કરી શકે છે. સંઘની પચેન્દ્રિય થયા છીએ એટલે ચિંતન એક મોટું સાધન પ્રાપ્ત થયું છે. એટલે શરૂઆત ચિંતનથી કરવાની છે. ચિંતનથી શરૂઆત કરી અને સ્વરૂપ બની જવાનું છે. હવે આમાં આ વખતે ભક્તિથી કઈ રીતે શરૂઆત થાય છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં જવાય છે એનો આખો પ્રેક્ટિકલ ગુરુદેવની જન્મ જયંતિ 125મી ટેમ્પામાં થશે. એ વખતે 2 દિવસ દરમિયાન હું કરવાનો છું. જેમને જોડાવવું હોય તે મારી સાથે જરૂરથી જોડાય. એક તરફ આપણે એમ કહીએ છીએ કે ભક્તિ દ્વારા માર્ગ નથી, બીજી તરફ કૃપાળુદેવ એમ કહે છે કે ભક્તિ પણ માર્ગ છે અને કૃપાળુદેવે તો જ્ઞાનને પણ માર્ગ કહ્યો છે. આવી સ્થિતિમાં ભક્તિ અને જ્ઞાનનો કઈ રીતે સમન્વય સંયોગ થાય છે અને જ્ઞાન દ્વારા જ આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ છીએ, તેમાં ભક્તિનું કેટલું મહત્વ છે અને કયા પ્રકારે મહત્વ છે એ લેક્ચર તરીકે, પ્રવચન તરીકે નહીં, પરંતુ પ્રેક્ટિકલ એ વાત કરવાની છે. અને ધ્યાનનું 4થું ચરણ, છેલ્લું ચરણ, એ પણ પ્રેક્ટિકલમાં કરવાનું છે. આ નિશ્ચિત છે. ત્યાંના જે સંયોગો હશે તે ભલે રહ્યા, પણ સવારે 6 વાગે આ વસ્તુ કરવાના છીએ. જેમને જોડાવવું હશે એ મારી સાથે જોડાઈ શકશે. ચિંતનથી શરૂ કરીને, હવે ચિંતનથી કેવી રીતે શરૂ કરવું, એમાં ભક્તિનો શું રોલ છે એ બધું આપણે પ્રેક્ટિકલમાં ત્યારે કરીશું. અત્યારે તો માત્ર એટલું કહેવું છે કે જેમની પ્રત્યે આપણને અહોભાવ આવ્યો છે, એમની પ્રત્યે પૂજાનો ભાવ આવ્યો છે, વિનયનો ભાવ આવ્યો છે, એમને વંદન નમસ્કાર કરતા, એમને 3 કારણથી આપણે નમસ્કાર કરીએ છીએ. તો એ નમસ્કાર કરતા કરતા અહીં આખો ભક્તિનો ભાવ છે. એવા ભક્તિના ભાવમાંથી આપણે આપણા સ્વરૂપનું મહાત્મા આવ્યું છે માટે સ્વરૂપ તરફ વળીએ છીએ. એ આખી પ્રક્રિયા છે એ વારંવાર કરવા જેવી છે. એમ કરતા ઉપયોગને પહેલા શુભમાં એટલે પ્રભુ પ્રત્યેના ભક્તિ ભાવમાંથી અંદર તરફ, સ્વરૂપ તરફ વાળવાનો છે.
એ અભ્યાસ આપણે પણ કરવાનો છે. અહીંયા કહે છે કે ભાવના એટલે વારંવાર ચિંતન કરી ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન શ્રદ્ધાંત તો થયું જ છે કે હું શુદ્ધ ને સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. જ્ઞાન અને શ્રદ્ધાંતો હવે એવા જ છે કે પોતે શુદ્ધ છે અને સમસ્ત કર્મથી અને સમસ્ત કર્મના ફળથી રહિત છે. આ તો સમ્યક દ્રષ્ટિને સહજ થઈ ગયું છે. પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, તેમનાથી થતા ભાવોનું એટલે તેમના નિમિત્તે થતા ભાવોનું કર્તાપણું છોડીને ત્રણેય કાળ સંબંધી 49 ભંગો વડે કર્મ ચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને કર્મની 148 પ્રકૃતિઓ પૈકી જે કર્મની પ્રકૃતિના ફળ છે, જે કર્મ બાંધ્યા છે અને જેના ફળ આવે છે, એ સર્વ કર્મ ફળના ત્યાગની ભાવના કરીને, એવો વારંવાર અભ્યાસ કરીને, આ બધું ચિંતન કરીને એક ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. વિકલ્પમાં આ બધું છે, પણ વિકલ્પમાંથી પછી સ્વરૂપ તરફ વળે છે, એટલે સાચા અર્થમાં કર્મનું કર્તાપણું છૂટે છે, કર્મફળનું ભોગતાપણું છૂટે છે. પહેલા વિકલ્પ સાથે એ શરૂઆત કરે છે, ચિંતન સાથે એ શરૂઆત કરે છે, પોતાનો વિચાર કરે છે, પ્રભુનો વિચાર કરે છે, પ્રભુ પાસેથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વિચાર કરે છે, જ્ઞાનમાંથી આવેલી સમજનો વિચાર કરે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરે છે. એમ કરતા એ જ્યારે સ્વરૂપને વિશે લીનતા કરે છે ત્યારે સહજ રીતે સર્વ કર્મ પ્રકૃતિઓનું કર્તાપણું છૂટી જાય છે, સર્વ કર્મના ફળનું ભોગતાપણું પણ છૂટી જાય છે. આગળ કહે છે, અવિરત, દેશવિરત અને પ્રમત અવસ્થાવાળા જીવને એટલે ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને અને છઠ્ઠા ગુણસ્થાને રહેલા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ. અને જ્યારે જીવ અપ્રમત દશા પ્રાપ્ત કરીને એટલે કે સાતમા ગુણસ્થાનની દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, સ્વરૂપનું ધ્યાન કરે, કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગ લગાવે, ઉપયોગને બહારથી બધેથી પાછો વાળીને માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ નિશ્ચય નયનો વિષય એ તરફ, ધ્રુવ તરફ ઉપયોગને લગાવે અને શુદ્ધ ઉપયોગરૂપ થાય, એટલે કે ઉપયોગ ત્યાં લાગી જાય એટલે ઉપયોગ સૂક્ષ્મ થયો અથવા તો શુદ્ધ થયો, ત્યારે નિશ્ચય ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. તે સાતમા ગુણસ્થાનેથી આગળ વધી અને શ્રેણી ચડે છે એની વાત કરી છે. કહે છે કે તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મ ચેતનાથી અને કર્મફળ ચેતનાથી રહિત સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ પરિણમન તે થાય છે. એ વખતે શું ફળ પ્રાપ્ત થાય છે, શેની પ્રાપ્તિ થાય છે? શ્રેણી ચડે છે ત્યારે જ્ઞાન ચેતના રૂપ પરિણમન થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાન ચેતના રૂપ જ રહેતો થકો પરમ આનંદમાં મગ્ન રહે છે. બહુ સરસ વાત કરી છે. આ વાતને પૂજ્ય ગુરુદેવ પાસેથી પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 155, છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં ભાવના એટલે વારંવાર ચિંતન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન શ્રદ્ધાંત તો થયું જ કે હું શુદ્ધ નયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. પરંતુ
પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને ત્રણેય કાળ સંબંધી 49 ભંગો વડે કર્મ ચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને એક ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. આટલી વાત પહેલા લીધી છે, એને ગુરુદેવ સમજાવે છે. આખા પેરેગ્રાફમાંથી અડધી વાત લીધી છે. કે છે 156માં પાના ઉપર કે એક બાજુ એમ કહે કે મુનિને ગણધર ભગવાનને પણ રાગનું પરિણમન હોય છે. મુનિને ગણધર ભગવાનને પણ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, ગણધર હોય, મુનિ હોય, બધા મુનિ છે ને એમને પણ રાગનું પરિણમન હોય છે. અને વળી બીજી બાજુ એમ કહે કે સમ્યક દ્રષ્ટિ રાગનો કરતા નથી. ચોથા ગુણસ્થાનની દશાવાળા આવી રીતે સમ્યક દ્રષ્ટિને પણ એ લાગુ પડે છે કે સમ્યક દ્રષ્ટિ રાગનો કરતા નથી. તો આ કેવી રીતે છે? સમાધાન: સમ્યક દ્રષ્ટિ મુનિ, ગણધર કે છદ્મસ્થ દશા સ્થિત તીર્થંકરને પણ ભૂમિકા અનુસાર વર્તાદિના વિકલ્પ થતા હોય છે. નાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ હજી પડ્યા છે ને ત્યાં સુધી જે દશા છે તે દશાને છદ્મસ્થ દશા કહી. તીર્થંકર ભગવાન આ ભાવમાં તીર્થંકર થવાના છે, પણ જ્યાં સુધી હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી, નાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ હજી પડ્યા છે ત્યાં સુધી જે દશા છે એને છદ્મસ્થ દશા કહે છે. તો કહે છે કે સમ્યક દ્રષ્ટિ મુનિ, ગણધર કે છદ્મસ્થ દશા સ્થિત તીર્થંકરને પણ ભૂમિકા અનુસાર વ્રત આદિના વિકલ્પ થતા હોય છે. વિકલ્પ છે એ શુભભાવ છે, એ રાગ છે. જેટલું ત્યાં રાગનું પરિણમન છે તેટલા અંશે તે કરતા છે. જેટલું રાગનું પરિણમન છે તેટલા અંશે તે કરતા છે. એ રાગના શુભભાવના કરતા છે. આ વાત પ્રવચનસારમાં 47 નયના અધિકારમાં આવે છે. સાધકને જેટલા અંશે રાગનું પરિણમન છે તેટલા અંશે તે પરિણામનો કરતા છે. ભોગતા પણ છે. કરતા છે અને ભોગતા પણ છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને ધર્માત્માને રાગની રુચિ નથી. ભલે જેટલા અંશે રાગનું ત્યાં પરિણમન છે તેટલા અંશે એનું કરતા ભોગતાપણું હોય, છતાં પણ સમ્યક દ્રષ્ટિને ધર્માત્માને રાગની રુચિ નથી. રાગને પોતાનું કર્તવ્ય માનતા નથી. એમને એવી બુદ્ધિ નથી કે રાગ મારું કર્તવ્ય છે. રાગમાં એમને સ્વામિત્વ નથી. તેથી તે રાગના અકર્તા છે, રાગના અભોગતા છે. રાગ કરવા લાયક છે, ભોગવવા લાયક છે એવી માન્યતા જ્ઞાનીને ચોથે ગુણસ્થાનેથી જ હોતી નથી. તેથી તે અકર્તા છે, અભોગતા છે. આવી વાત છે. એટલે જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાં તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, પર વસ્તુ આ ખોરાક, દાળ, ભાત, લાડુ, શાક કે પછી આ શરીર, સ્ત્રીનું કે પુરુષનું શરીર ઇત્યાદિને આત્મા ભોગવી શકતો નથી. જે પર વસ્તુ છે એને તો એ ભોગવતો નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની, કોઈ પણ પર પદાર્થને, પર વસ્તુને, પર દ્રવ્યને તો ભોગવી શકતો નથી. અજ્ઞાની પણ તેને ભોગવતો નથી. તેના લક્ષ્યે જે રાગ આદિ ઉપજે છે તેને અજ્ઞાની ભોગવે છે અને માને છે કે હું પરને ભોગવું છું. તેના લક્ષ્યે જે ભાવ થયો, જે અશુભ ભાવ થયો એને એ ભોગવે છે. કે શુભ ભાવ થયો તો એને એ ભોગવે છે, પણ પદાર્થને એ ભોગવતો નથી. આ અજ્ઞાની જીવનો મિથ્યા ભ્રમ છે કે એ પદાર્થને ભોગવે છે, પણ વાસ્તવમાં તો એ એના ભાવને ભોગવે છે. અહીં એમ કહે છે કે રાગ અને દ્વેષના ભાવ હોવા છતાં જ્ઞાની તેને ભોગવતો નથી. તે તો માત્ર તેનો જાણનાર, દેખનાર જ રહે છે, કરતા ભોગતા થતો નથી. અવિરત, દેશવિરત અને પ્રમત અવસ્થાવાળા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ, અને જ્યારે જીવ અપ્રમત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે
કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધ ઉપયોગરૂપ થાય ત્યારે નિશ્ચય ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મ ચેતનાથી અને કર્મ ફળ ચેતનાથી રહિત સાક્ષાત જ્ઞાન ચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાન ચેતનારૂપ જ રહેતો થકો પરમ આનંદમાં મગ્ન રહે છે. આ બીજા ભાગને ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ, ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને વ્યવહાર નયનો વિષય કિંચિત રાગ હોય છે. એટલે વ્યવહાર નયનો વિષય છે, વ્રત તપ આદિ તરફનું લક્ષ જાય એ વ્યવહાર નયનો વિષય છે, એ શુભ રાગ છે. એવો કિંચિત રાગ હોય છે ચોથે, પાંચમે અને છઠ્ઠે. પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત જ્ઞાતા દ્રવ્યની ભાવના સદાય હોય છે. જો શુભના ત્યાગની ભાવના, અશુભની તો અહીંયા વાત જ નથી, પણ શુભના ત્યાગની ભાવનાનો અર્થ એમ નથી કે વ્રત તપ આદિને છોડી દેવા, એમ નહીં. વ્રત તપ આદિના સ્થાને રહ્યા. બાહ્ય વ્રત અને તપ, 5 મહાવ્રત છે તો 5 મહાવ્રત છે, એ બધું બહારમાં રહ્યું. એ તરફથી ઉપયોગને ખસેડીને પોતાના સ્વરૂપ તરફ લઈ જવો, એવી ભાવના ભાવે છે. એટલે એમાં એમ કહ્યું કે જ્ઞાનીને તેના ત્યાગની ભાવના એટલે ત્યાંથી લક્ષને ખસેડીને, બાહ્ય વ્રત તપ આદિ તરફથી લક્ષને ખસેડીને, બાહ્ય વ્રત તપ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે, એ બાહ્ય વ્રત તપ છોડવાની વાત નથી, એવું ક્યાંય કહ્યું નથી. પણ ત્યાંથી પોતાના લક્ષને ખસેડીને સ્વ તરફ લઈ જવું, એમ એ વિકલ્પનો ત્યાગ કરે છે. શુભ ભાવ છે ત્યાંથી ખસીને શુદ્ધ ભાવનો પુરુષાર્થ શરૂ કરે છે. જ્ઞાની તેના ત્યાગની ભાવના અર્થાત જ્ઞાતા દ્રવ્યની ભાવના સદાય હોય છે, એને એ ભાવે છે. જ્ઞાનીને એના ત્યાગની ભાવના છે, એનો અર્થ એ થયો, શુભ ભાવના ત્યાગની ભાવનાનો અર્થ ગુરુદેવે એવો કહ્યો કે જ્ઞાતા દ્રવ્યની ભાવનાને ભાવે. એટલે આ આપણે સ્પષ્ટતા કરી કે પેલાનો ત્યાગ, શુભ ભાવનો ત્યાગ, એટલે એ શુભ ભાવનો ત્યાગ કરીને અશુભમાં જવાની તો વાત જ નથી, પણ શુદ્ધમાં જવાની વાત છે. શુદ્ધમાં જવાની અપેક્ષાએ શુભ ભાવનો ત્યાગ જ્ઞાનીને હોય છે. અને શુભ ભાવનો ત્યાગ છે, એના કરતાપણાનો ત્યાગ છે, પણ તે છતાંય બાહ્ય નિમિત્તમાં તો એ જ પડ્યું છે. વ્રત તપ આદિ બધું હોય છે, એટલે વ્રત તપ આદિનો પણ ત્યાગ નથી, પણ એવા શુભ ભાવના કરતાપણાનો ત્યાગ છે. એટલે ત્યાંથી લક્ષને ખસેડીને પોતાના સ્વરૂપ તરફ લઈ જવું, એટલે કે જ્ઞાતા દ્રવ્યની ભાવના કરવી, એ વાત અહીંયા તો કહી છે. એ વારંવાર ત્રિકાળી ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ રીતે શુદ્ધ ઉપયોગ જામે છે. કઈ રીતે શુદ્ધ ઉપયોગ જામે છે? વારંવાર એ પોતે ત્રિકાળી ચૈતન્ય આત્મામાં પોતાના ઉપયોગને જોડે છે, વારંવાર એ પ્રયત્ન કરે છે. ઉપયોગ સ્વમાંથી ખસીને પર તરફ જાય છે ને પાછો એ ઉપયોગને પોતા તરફ વાળે છે. આવું વારંવાર કરે છે. આ અભ્યાસ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપ પ્રાપ્તિનો આવો અભ્યાસ ખૂબ જરૂરી છે. આ કરવાનું છે. અને આ વાત ગુરુદેવે સમયસારના સ્વાધ્યાયમાં જ નહીં, પરંતુ સોનગઢમાં જેટલા પ્રવચન આપ્યા એ દરેક પ્રવચનમાં આ વાત કરી છે. કોઈ પ્રવચનમાં આ વાત ન કરી હોય એમ નથી. છતાંય મોટા મોટા અભ્યાસીઓ અને પંડિતો જેટલી વાર ગુરુદેવે આ વાત કરી છે એટલી મિનિટ માટે પણ એવો પુરુષાર્થ દિવસ દરમિયાન કરતા નથી. જે સત્ય છે એ વાત આપણે તો કરી રહ્યા છીએ. પ્રભુ, પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ન કરીએ અને માત્ર ચર્ચાઓ કરીએ એથી શું વળવાનું છે? એવું દ્રવ્યશ્રુત તો અનેક વાર આપણે સાંભળ્યું છે, સમજ્યા છીએ, મોટા પંડિત થયા છીએ. અને કહ્યું ને કે 12 અંગ અને 14 પૂર્વ પૈકી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન આ જીવે પ્રાપ્ત કર્યું છે, અને
એવા બાહ્ય વ્રત તપ પાળીને સમ્યક દર્શન વિના 9મી ગ્રૈવિક સુધી ગયો છે, દેવલોકમાં 9મી ગ્રૈવિક સુધી ગયો છે, પણ પડીને પાછો એ ભટકાયો છે. ભવના ભ્રમણ એના અટક્યા નથી. મૂળ વાત આ છે કે વારંવાર ત્રિકાળી ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગને જોડવો, વારંવાર એ કરવાનું છે. અહીંયા તો એક વારે દિવસમાં કરતો નથી કે છે ને, વારંવાર ઉપયોગને જોડે છે. અભ્યાસ અભ્યાસ ભાઈ, અભ્યાસ બીજું કાંઈ નથી. અને એ રીતે શુદ્ધ ઉપયોગ જામે છે, એ રીતે શુદ્ધ ઉપયોગ જામે છે, દ્રઢ થાય છે. આગળ ગુરુદેવ સમજાવે છે, સમ્યક દર્શન થવાના કાળે પણ શુદ્ધ ઉપયોગ તો હોય છે. જો જ્યારે સમ્યક દર્શન થાય છે, મિથ્યાત્વ જાય છે, એ વખતે પણ શુદ્ધ ઉપયોગ હોય છે, પણ થોડીક ક્ષણ પૂરતો છે. એ વખતે એને અનુભવ થાય છે, એને અતિન્દ્રિય આનંદનું વેદન પણ થાય છે, પણ એ વખતે એ શુદ્ધ ઉપયોગ થોડી ક્ષણ પૂરતો જ છે. એનું મિથ્યાત્વ જાય છે, અનંતાનુબંધી કસાય જાય છે. એમ એ ચોથે ગુંફાને એને સમ્યક દર્શન થાય છે, તે શુદ્ધ ઉપયોગના કાળે થાય છે. એ વખતે એનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. બેન એને સૂક્ષ્મ ઉપયોગ પણ કહે છે. પછી પણ એ 12માં આવ્યો છે, તે પછી પણ કોઈ વાર ધ્યાતા ધ્યાન ધ્યેયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. ફરીથી પણ એવો પ્રયત્ન થાય છે અને એ વિકલ્પ રહિત દશામાં શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. ચોથે પાંચમે ગુંફાને શુદ્ધ ઉપયોગ અલ્પકાળ રહે છે. તેથી તેને ન ગણતા અથવા તો ગૌણ કરીને એમ કહ્યું કે 7મા ગુંફાને શુદ્ધ ઉપયોગ જામી જાય છે. એટલે કહે છે કે 7મા ગુંફાને શુદ્ધ ઉપયોગ જામી જાય છે, તેને અહીં શુદ્ધ ઉપયોગ કયો છે. પેલો શુદ્ધ ઉપયોગ અલ્પકાળ માટે રહે છે, એટલે એને ગૌણ કરીને એમ કહી દીધું કે 7મા ગુંફાને શુદ્ધ ઉપયોગ જામી જાય છે. એનો અર્થ એમ નથી કે ચોથા પાંચમા ગુંફાને એને શુદ્ધ ઉપયોગ થતો જ નથી, એમ વાત નથી. અહીંયા તો ચારિત્ર દશાની ઉત્કૃષ્ટતા બતાવવી છે ને, તેથી 7મે ગુંફાને શુદ્ધ ઉપયોગ રૂપ થાય છે એમ કહ્યું છે. કેમ કે ત્યાં ઉપયોગની સ્થિરતા થઈ છે. 7મે ગુંફાને ઉપયોગની સ્થિરતા થઈ છે. આવો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે નિશ્ચય ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. શુદ્ધ ઉપયોગ ભાવથી, હવે શુદ્ધ ઉપયોગ રૂપે રહીને જ શ્રેણી ચડે છે. જો શ્રેણી ચડે છે એ વખતે નિશ્ચય ચારિત્રની દશા છે, ઉપયોગ શુદ્ધ છે, અને શુદ્ધ ઉપયોગ ભાવે જ એ શ્રેણી ચડે છે. કોઈ કહે ને કે આમ કેવળ જ્ઞાન થઈ ગયું, આ શક્ય જ નથી. કોઈનો એમાં વિરોધ નથી કરવો, પણ જે વાર્તાઓમાં વાત કહેવામાં આવી હોય એ વાર્તાકારે લખેલી વાત હોય, એટલે પ્રથમાનુયોગના ગ્રંથમાં આવેલા જે નિરૂપણ હોય એને વાર્તાકારે કરેલા નિરૂપણ છે. એના સંબંધીની ચર્ચાઓમાં પડવું નહીં, પણ વસ્તુનું સ્વરૂપ શું છે એનો વિચાર કરવો. ત્યાં એમ કહી દીધું હોય કે મરુદેવી માતાએ મોક્ષના દ્વાર ખોલ્યા, એટલે કેટલાક લોકો એમ સમજે કે કોઈ એમની પહેલા મોક્ષ ગયું જ નથી. અરે ભાઈ, ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને આ મહાવીર સ્વામી ભગવાન સુધીની જે 24 થઈ, એની પહેલા તો એવી અનંત 24 થઈ ગઈ. કોઈ મોક્ષ ગયું જ નથી, અનંત સિદ્ધ થયા છે. એક વાત. અને બીજી વાત, હાથીના હોદ્દે બેઠા બેઠા, અંબાડી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન ન થાય. અહીંયા જે રીતે સમજાયું તે રીતે વિચાર કરીએ તો એવી રીતે કેવળ જ્ઞાન ન થાય. ત્યાં એમ સમજવાનું કે સમ્યક દર્શન થયું, એથી વિશેષ કાંઈ ન હોય. પણ હવે વાર્તાકારે લખતી વખતે જે રીતે લખ્યું તે લખી નાખ્યું. પણ આપણે તો આગમના આધારે વસ્તુને સમજવી જોઈએ. સમજ બધી આગમ પ્રમાણે હોય, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી હોય એ પ્રમાણે હોય. અને અધ્યાત્મ આગમના સિદ્ધાંતોને બરકરાર રાખીને, આગમના સિદ્ધાંતોની અંદર ક્યાંય હાનિ પહોંચે નહીં, ક્યાંય ક્ષતિ પહોંચે નહીં, એમ રાખીને આખું અધ્યાત્મ
આપણે પ્રગટ કરવાનું છે. એમાં બાંધછોડ કરીને નહીં કે ના દ્રવ્ય ગુણ પર્યાય આ રીતે બરાબર છે, દ્રવ્યની સ્વતંત્રતા બરાબર છે, છતાંય અમુક રીતે તો પાછું આમ હોય એવી બાંધછોડ ન હોય. એમાં સિદ્ધાંત રહે અને પછી એમાંથી અધ્યાત્મ પ્રગટ કરવાનું છે. એમાં આગમને અને અધ્યાત્મને કોઈ વિરોધાભાસ આવતો નથી. સમજમાં ફેર છે. અહીંયા કેટલી સરસ વાત કરી છે, કઈ રીતે એ શ્રેણી ચડે છે. શુદ્ધ ઉપયોગ ભાવથી શ્રેણી ચડીને શુદ્ધ ઉપયોગમાં જ રહે, એ ભાવમાં આગળ વધે છે, એ ભાવમાં શ્રેણી ચડે છે. અને પછી 12મા ગુણસ્થાને કશાય રહિત થાય છે અને પછી 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને અરિહંત દશાને ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત જ્ઞાન ચેતનારૂપ પરિણમન તે થાય છે. એમ એ સાક્ષાત જ્ઞાન ચેતનારૂપ પરિણમન થઈ જાય છે. અને પછી તે અનંતકાળ જ્ઞાન ચેતનારૂપ રહ્યો થકો પરમ આનંદમાં મગ્ન રહે છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના તો હોય છે. જો ચોથા ગુણસ્થાનની વાત હોય કે 5માની હોય કે 6ઠાની હોય, ગુરુદેવ સમજાવે છે કે આ જ્ઞાન ચેતનાની જે વાત કરી એ તો ઉત્કૃષ્ટ દશાની વાત કરી છે, પણ સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના તો હોય છે, પણ સાથે પર્યાયમાં તેને કર્મ ચેતના અને કર્મફળ ચેતના પણ હોય છે. જ્ઞાન ચેતના નથી એમ નહીં, જ્ઞાન ચેતના પણ છે અને સાથે પર્યાયમાં ક્ષણિકપણે કર્મ ચેતના અને કર્મફળ ચેતના પણ હોય છે. તેને તે જાણે દેખે જ છે, એ બીજી વાત છે. એને એ જાણે દેખે જ છે એટલે એને એ કરતો ભોગવતો નથી, એને કરવા ભોગવવાના ભાવ નથી. એટલે એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે દેખે જ છે, પણ એને છે ખરી. એને છે, જ્ઞાન ચેતના પણ છે અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના પણ હોય છે. પછી ભલે એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાને માત્ર જાણે દેખે એ બીજી વાત છે, જેમ કે જ્ઞાની છે ને એટલે, પણ તેને કિંચિત રાગનું વેદન અવશ્ય હોય છે. રાગ છે, રાગનું વેદન પણ અવશ્ય હોય છે. કોઈ એમ કે સમ્યક દ્રષ્ટિને સર્વથા રાગ નથી, દુઃખ નથી, તો તે એની એકાંત મિથ્યા માન્યતા છે. એમ ન હોય. સમ્યક દ્રષ્ટિને પણ રાગ છે અને એનું દુઃખ પણ છે, એ એને વેદે પણ છે. સમ્યક દર્શન થતા દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં તેને જે રાગ છે તેને ગૌણ કરીને નથી એમ કહીએ છીએ, એ બીજી વાત છે. એને કહેવાય ને એમ કે સમ્યક દ્રષ્ટિને રાગ અને દ્વેષ નથી એમ જે કહીએ છીએ, એ તો દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતામાં જે બાકી રહેલા રાગ છે એને ગૌણ કરીને કહેવામાં આવે એટલે એ એક અપેક્ષાએ વાત છે. બાકી 6ઠે 7મે અને 10મા ગુણસ્થાન પર્યંત કિંચિત આશ્રવ છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સુગાનીજીએ શુભરાગને ભઠ્ઠી કહેલ છે. એટલે આ 6ઠે 7મે 10મે જે કિંચિત આશ્રવ છે એટલે એ તો શુભભાવ હોય અને એવા આશ્રવને બંધ હોય. પણ એવા શુભભાવને સુગાનીજી જે આત્મજ્ઞાની હતા એમને સમ્યક દર્શન સોનગઢમાં થયું હતું. ગુરુદેવે જયારે એમ કહ્યું કે રાગથી આત્મા જુદો, બસ આ વાત સાંભળી અને સમિતિની રૂમમાં બેસી ગયા. સમિતિની રૂમમાં એ ઉતર્યા હતા, ત્યાં આખી રાત બેસી ગયા અને સમ્યક દર્શન લઈને સવારે ઉઠ્યા. એટલે સુગાનીજીની વાત અહીંયા ગુરુદેવે કહી છે કે સુગાનીજીએ શુભરાગને ભઠ્ઠી કહેલ છે. 6ઠે મુનિરાજને જે વ્રત આદિના વિકલ્પ આવે છે તે તેને ભઠ્ઠી સમાન લાગે છે. શુભભાવ ભઠ્ઠી સમાન એટલે લાગે છે. સંકિતિને એકલી શુદ્ધ પરિણતિ જ હોય છે એ વાત બરાબર નથી. એકલી શુદ્ધ પરિણતિ હોય એમ નહીં. એને કર્મચેતના, કર્મફળ ચેતના અને શુદ્ધ પરિણતિ બધું હોય છે. શુદ્ધ અને અશુદ્ધ બે પરિણતિ ચાલે છે. આનંદ પણ છે, જેટલું સ્વરૂપનું લક્ષ છે એટલું આનંદ છે, અને જેટલું પરનું લક્ષ છે એટલું દુઃખ પણ છે. સમયકારની 11મી ગાથામાં સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી છે.
બધી પર્યાયને અભૂતાર્થ કહી છે. મોક્ષ માર્ગની અને કેવળ જ્ઞાનની પર્યાયને પણ ત્યાં અભૂતાર્થ કહી છે. એમ કહેવા પાછળનો આશય શું છે કે એ તો ત્યાં પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને તેને અભૂતાર્થ અસત્યાર્થ કહી છે. એનો અભાવ કરીને વાત નથી કરી. એને ગૌણ કરીને, વ્યવહારને ગૌણ કરીને એને અભૂતાર્થ કયો છે, અસત્યાર્થ કયો છે, જુઠ્ઠો છે, એમ ત્યાં કહ્યું છે. તો એ પાછળનું શું રહસ્ય છે? એમ કહેવાનો આશય શું છે? તો કે ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કહી અને ભૂતાર્થ કહી અને એ તરફ લક્ષ કરાવવાનો આશય છે. ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે એમ ત્યાં યથાર્થ સમજવું. જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને બરાબર મેળવીને યથાર્થ સમજવું જોઈએ ને. એમાં જરાય ફેર પડશે તો બધું ફરી જાય. એક ન્યાય બદલાય તો બધા ન્યાયો બદલાઈ જશે. નિશ્ચયની મુખ્યતાથી કહ્યું હોય કે સમકીતીને આશ્રવ બંધ નથી, તો ત્યાં એકાંત પકડી લે કે ચોથા ગુણ સ્થાનવાળાને રાગ છે જ નહીં, તો તેમ વસ્તુનું સ્વરૂપ નથી. 10મે ગુણ સ્થાને પણ શુભ રાગ, સૂક્ષ્મ રાગ હોય છે. જ્યાં રાગ નથી એમ કહ્યું હોય ત્યાં એમ સમજી લેવું કે એ ગૌણ કરીને કહેવામાં આવ્યું છે, દ્રષ્ટિની પ્રધાનતામાં નથી એમ કહ્યું છે. દ્રષ્ટિને મુખ્ય કરીને વાત કરી હોય ત્યારે રાગ નથી એમ કહ્યું તો એમાં રાગ નથી એમ નહીં લેવું, પણ રાગ છે છતાં એને ગૌણ કરવામાં આવ્યો છે અને દ્રષ્ટિની મુખ્યતા કરી અને એમ કહી દીધું કે સમ્યક દ્રષ્ટિને રાગ નથી. એ રીતે યથાર્થ સમજવું. બાકી જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ આનંદ પ્રગટ્યો નથી ત્યાં સુધી દુઃખનું વેદન અવશ્ય છે જ. જો મિથ્યા દ્રષ્ટિને બિલકુલ આનંદ નથી, હવે મિથ્યા દ્રષ્ટિનો વિચાર કરીએ તો મિથ્યા દ્રષ્ટિને બિલકુલ આનંદ નથી, એકલું દુઃખ જ છે. કેવળીને બિલકુલ દુઃખ નથી, એકલું સુખ જ છે. અને સાધકને આનંદ અને દુઃખ બંને યથાસંભવ સાથે છે અને તેથી તો તે સાધક કહેવાય છે. પર્યાયમાં તેને અંશે બાધક ભાવ પડ્યો છે. પર્યાયમાં એની દ્રવ્ય દ્રષ્ટિમાં નહીં, એની સમજમાં, એના જ્ઞાનમાં, એની શ્રદ્ધામાં નહીં, પરંતુ પર્યાયમાં એને અંશે બાધક ભાવ પડ્યો છે. એટલે કે બંધ થાય એવો ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે. તો કહે છે કે ત્યાં જેટલી અસ્થિરતા છે, એટલે અસ્થિરતા એટલે સ્વરૂપને વિશે સ્થિરતા નથી, તેટલો આશ્રવ ભાવ છે, એટલો બંધ છે. અને જ્યાં સુધી યથાખાત ચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર એ પ્રગટ થતું નથી, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પૂર્ણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને આશ્રવ અને બંધ છે, દુઃખ છે. આટલું સમજાવ્યું તોય ફરીથી એનો એ પ્રશ્ન કરે છે કે તો સમકીતીને આશ્રવ બંધ નથી એમ કહ્યું છે ને? હા ભાઈ કહ્યું છે, પણ કઈ અપેક્ષાએ કહ્યું છે એ સમજવું જોઈશે ને. એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ તેને થયો છે ને. સમ્યક દ્રષ્ટિને શું થયું છે? મિથ્યાત્વ ગયું છે અને અનંતાનુબંધી કસાયની ચોકડી, ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના એનો એને અભાવ થયો છે. તે અપેક્ષાએ ત્યાં વાત કરી છે, પણ હજી બીજી ચોકડી બાકી છે ને. અપ્રત્યાખ્યાના વર્ણીય, પ્રત્યાખ્યાના વર્ણીય, સંજ્વલન, એના ક્રોધ, માન, માયા, લોભ એ બધા બાકી છે ને. અને નવ કસાયમાંથી પણ એ પણ બધા બાકી છે ને. એના બધાના ઉદયો હોય ને, એ બધું તો પડ્યું જ છે, તો બધું છે ને. તો પછી એને પણ એવા શુભ કે અશુભ ભાવ થાય ને. અને જેટલો શુભાશુભ ભાવ છે એટલું દુઃખ પણ છે. પણ એ બધાને ગૌણ કરીને વાત કરવામાં આવી. ગૌણ કરીને એટલા માટે વાત કરવામાં આવી કે મિથ્યાત્વ ગયું છે અને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે, અનંતાનુબંધિત કસાય ગયો છે. એટલે હવે એ જીવને વધારે ભવ નથી, વધુ ભવ નથી. વધુમાં વધુ કૃપાળુદેવે કહ્યું તેમ 15 ભવે એ જીવ મોક્ષે જાય જ છે. એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીને જ મુખ્યપણે આશ્રવ બંધ ગણેલ છે. બીજા બધા દ્વારા આશ્રવને બંધ થાય છે, પણ મુખ્યતા તો એની જ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ બંધ છે અને ભવના ભ્રમણ છે, અનંત સંસાર છે. એટલે અનંતાનુબંધી કસાય અને મિથ્યાત્વ બંને સમ્યક દર્શન થતા જાય એટલે કામ થઈ ગયું. પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી
જે છે એ મુખ્ય બંધનું કારણ છે, એટલે એને આશ્રવ અને બંધ કયા છે, અને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને એ નથી, એટલે એ અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે સંકિતિને આશ્રવ બંધ નથી. અહીંયા કહે છે કે જ્યારે જીવ અપ્રમત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગને જડી દે અને શુદ્ધ ઉપયોગ રૂપ થાય, ત્યારે શ્રેણી ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે જે કર્મ ચેતનાથી અને કર્મફળ ચેતનાથી રહિત સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ પરિણમન તે થાય છે. જે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી રહિત છે એવું જ્ઞાન ચેતના રૂપ પરિણમન થાય છે. અને પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાન ચેતના રૂપ રહેતો થકો પરમ આનંદમાં મગ્ન રહે છે. આગળ કહે છે કે એમ તો જ્ઞાન ચેતના અંશે ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાએ ની ગાથા 39માં જે એમ કહ્યું છે કે જ્ઞાન ચેતના કેવડીને જ હોય છે, તો ત્યાં એ કહ્યું છે, તો એ પણ કઈ અપેક્ષાથી કહ્યું છે એ પણ સમજી લઈએ કે ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત કરી છે. પૂર્ણતાની અપેક્ષાએ એમ કહ્યું છે કે જ્ઞાન ચેતના કેવડીને જ હોય છે. બાકી જ્ઞાન ચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનથી શરૂ થાય છે. પહેલી વખતે જ્ઞાન ચેતનારૂપ અનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, નિર્મળ પરિણામ થાય છે. અને એ દશા ચોથા ગુણસ્થાનની છે. રાગથી ખસીને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાન ચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના હોય છે પણ પૂર્ણ નથી, સાથે કર્મ ચેતના અને કર્મફળ ચેતના પણ હોય છે. ગુરુદેવ આગળ કહે છે કે સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ પરિણમન થયા પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાન ચેતના રૂપ રહેતો થતો પરમ આનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ પ્રગટ્યો તેનો કાળ અસંખ્ય સમય છે. શું કહ્યું? ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવના આશ્રયે, પોતાના ધ્રુવ સ્વભાવના આશ્રયે, જ્ઞાન સ્વભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ પ્રગટ્યો તેનો કાળ અસંખ્ય સમય છે. અને તેનું ફળ જે કેવળ જ્ઞાન અને મોક્ષ દશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહીં. અને સિદ્ધ દશા પ્રગટે તેનો કાળ અનંત છે. મોક્ષ માર્ગ જે છે એનો કાળ અસંખ્ય સમય મોક્ષ માર્ગનો, અને પછી જે સિદ્ધ દશા પ્રગટ થઈ એનો કાળ અનંત છે. આત્મદ્રવ્ય છે તેનો કાળ અનાદિ અનંત છે. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો આત્મદ્રવ્ય અવિનાશી છે, એનો કાળ અનાદિ અનંત છે. એ તો અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવા વાળું છે. હવે એની દશાનો વિચાર કરીએ તો કે તેમાં મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિથી છે પણ એનો અંત આવવાનો છે. ભવ્ય છે એટલે એ સિદ્ધત્વ પ્રગટ કરવાનો છે, એટલે અનાદિથી એનો શરૂ કરી અને એનો જ્યારે મોક્ષ થશે ત્યારે અંત આવશે. શેનો? એ સંસાર પર્યાયનો. એટલે કે છે કે મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવનો સંસાર છે એ સંસાર અનાદિ અંત છે, એટલે શાંત છે. સંસાર અનાદિ શાંત છે. સાધકપણાનો કાળ આદિ અંત અસંખ્ય સમય છે. સાધકપણાનો કાળ ક્યારથી શરૂ થયો કહેવાય? ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન થાય ત્યારથી એ સાધક કહેવાય. એટલે એની આદિ પણ છે અને એ સાધકપણાનો કાળનો અંત છે. અંત ક્યારે આવે? કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, પૂર્ણ દશાને પ્રગટ કરે છે, સિદ્ધ દશાને પ્રગટ કરે છે, એટલે એનો અંત આવે છે. એટલે કે છે કે સાધકપણાનો કાળ આદિ અંત, સાદી શાંત અસંખ્ય સમય છે. અને તેનું ફળ જે સિદ્ધ દશા તેનો કાળ આદિ અનંત છે. એની આદિ તો છે, જ્યારે એ થયું કેવળ જ્ઞાન થયું એટલે એ આદિ થઈ ગઈ શરૂઆત, અને એ પછી અનંત છે. પરમ સુખમય સિદ્ધ દશા પ્રગટી તે હવે અનંત કાળ રહેશે. અને કહ્યું ને
કે અનંતકાળ સુધી જ્ઞાન ચેતના રૂપ જ રહેતો થતો પરમ આનંદમાં મગ્ન રહે છે. સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમ આનંદમાં મગ્ન રહે છે. છેલ્લી વાત અહીંયા કહે છે કે પ્રવચનસાર ગાથા 198ના ભાવાર્થમાં કહ્યું છે કે સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી, તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? બહુ સુંદર વાત છે. સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી, તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે કે એક અગ્રનું વિષયનું સંવેદન તે ધ્યાન છે. એક અગ્રનું વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમ આનંદથી અભિન્ન, પરમ આનંદથી જુદા નહીં એવા, પરમ આનંદથી અભિન્ન એવા નિજ આત્મરૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમ આનંદનું ધ્યાન છે. તેનું ધ્યાન છે પરમ આનંદનું ધ્યાન છે. અર્થાત તેઓ પરમ સૌખ્યને ધ્યાવે છે. શુદ્ધ ઉપયોગના ફળમાં જે પરમ આનંદમય દશા પ્રગટી, તેમાં સ આદિ અનંત 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 કાળ સુધી તેઓ મગ્ન રહે છે. આવી વાત છે. તો આ રીતે આ 230 શ્લોક પછીની ટીકા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.